નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. આપણું અમદાવાદ હવે દુનિયાના નકશા ઉપર ચમકશે. દિલ્હી અને મુંબઈ નહીં, પરંતુ ભારતની ઓળખ હવે બનશે અમદાવાદ. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય લખાયો છે. આ સાથે જ ઓલિમ્પિક 2036 માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. આ બે વર્લ્ડ ક્લાસ ઇવેન્ટના આયોજનથી આખી દુનિયામાં અમદાવાદનું નામ ગુંજતું થશે. એટલો વિકાસ થશે કે અમદાવાદની સિકલ સાવ બદલાઈ જશે. વિશ્વ જોતું રહી જાય તેવા ભવ્યાતિભવ્ય સ્ટેડિયમો બનશે. નવા VIP રોડથી લઈ અને હાઈટેક બ્રિજ બનશે. ખેલાડીઓને રહેવા માટે લક્ઝુરિયસ વિલેજથી લઈ અને ફરવા માટે આકર્ષક કેન્દ્રો પણ ઉમેરાશે. તો મુખ્યત્વે રિવરફ્રન્ટ ઉપરના કિનારે એવા નજરાણા ઊભા કરાશે કે ભલભલા અંજાઈ જશે. ટુરિઝમથી લઈ અને નોકરીની ડિમાન્ડ ઊભી થશે. રિયલ એસ્ટેટમાં એવી તેજી આવશે કે રોકાણ કરનારા માલામાલ થઈ જશે. તેમજ 3 લાખ જેટલી રોજગારી પણ ઊભી થશે. તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રણ ઉત્સવના આયોજન થકી ગુજરાત વિદેશી રોકાણકારો અને પર્યટકોને આકર્ષવામાં સફળ તો રહ્યું છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી ગુજરાત ગ્લોબલ બિઝનેસ અને ટુરિઝમ હબ તરીકે સ્થાપિત થયું છે. તો અમદાવાદે 2026 ઓલિમ્પિક માટે દાવેદારી કરી છે. તો અમદાવાદે 2036 ઓલિમ્પિક માટે દાવેદારી કરી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ, 2025 વેઇટલિફ્ટિંગ, 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે, જે દેશમાં ગુજરાતની સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રકારની ઇવેન્ટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે રોકાણો વધશે, જેનો લાભ ગુજરાતના ખેલાડીઓને પણ થશે. તો જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે 2030માં અમદાવાદમાં કોમનવેલ્થનું આયોજન થવાનું છે. તેની પાછળ અંદાજિત 30થી 35 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રમતગમતના સ્ટેડિયમ બનશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ વધારો થશે, જેના કારણે રોજગારીમાં પણ વધારો થશે. એરલાઇટ અને હોટલ ઉદ્યોગને બુસ્ટ મળશે. કોમનવેલ્થમાં જે રોકાણ થશે તે લાંબા ગાળાનું રોકાણ હશે, એટલે તેનાથી ફાયદો જ થાય. દિલ્હીમાં પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે ફાયદો જ થયો હતો. આર્થિક બાબતોના જાણકાર યમલ વ્યાસે જણાવ્યું હતું કે અમદાવાદમાં રમતગમત માટે જ 5,000 કરોડનો ખર્ચનો અંદાજ છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ અલગ થશે. ગેમ્સના આયોજનના કારણે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ જેવા સેક્ટરને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે. ગેમ્સના આયોજનના કારણે અંદાજિત 1 લાખ નવી રોજગારીની તકોનું સર્જન થવાની શક્યતા છે. 2020 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે જે સંભવિત સ્થળો છે તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં જમીન મકાનના ભાવમાં રોકેટ ગતિએ વધારો થવાની શક્યતા છે. રિયલ એસ્ટેટના જાણકારોનું માનીએ તો હાલ રિયલ એસ્ટેટ માર્કેટ ધીમું ચાલે છે, પરંતુ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના કારણે તેને બૂસ્ટ મળશે. પૈસો પંપ થશે અને જ્યારે માર્કેટમાં પૈસા આવશે તો ઓબ્વિયસલી ડેવલપમેન્ટ સિવાય ક્યાંય જવાના નથી. એટલે ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટીઝ બિલ્ડર કે જમીન માલિકો, ગુજરાતમાં રહેતો ગુજરાતી નહીં પણ બહાર રહેતો પણ ગુજરાતી અમદાવાદમાં આવીને ઇન્વેસ્ટમેન્ટ કરશે અને અમદાવાદમાં હવે ઘર લેવું એક પ્રાઉડ થઈ જશે. માર્કેટ થોડું સ્લો છે અને આવનારા સમયમાં આની જો જાહેરાત થાય 1-2 દિવસમાં તો રિયલ એસ્ટેટને એક સારું બૂસ્ટર મળી શકે.